તો આજે આપણે બનાવવાના છીએ એક એવા નૂડલ્સ જે જાપાન, કોરિયા અને ચીનમાં છે ને બહુ ફેમસ છે, જે મેંદામાંથી તો બિલકુલ નથી બનતા અને એક પણ પ્રકારના અનાજમાંથી પણ બનતા નથી. એ બને છે કંદમૂળમાંથી, જેમ કે ગાજર થઈ ગયા, શક્કરિયા થઈ ગયા, બીટ થઈ ગયા અને કંજોક એવું નામનું છે ને એક સુરણ જેવું તે કંદમૂળ આવે છે, એમાંથી પણ એ લોકો છે નૂડલ્સ બનાવે છે. તો આજે આપણે એ જ વાત કરવાની છે આ વિડીયોમાં કે આ નૂડલ્સ છે કઈ રીતે બને છે. તો ચાલો આપણે જોઈએ કે આ નૂડલ્સ છે એ બનાવવાની રીત શું છે. આ વિડીયોમાં છે હું તમને જણાવું છું. તો અહીંયા છે ને સૌથી પહેલાં આપણે શક્કરિયા લઈ લેવાના છે અને એ શક્કરિયાને ખમણી અને એને ધોઈ લેવાના છે. પછી એક કાપડ લઈ અને એને બધું તે છે પાણી છે એ ગાળી લેવાનું છે અને નીચે આવું એક ડ્રમ રાખવાનું, જેથી કરીને એમાં બધું પાણી છે ભેગું થાય. ઓવરનાઇટ રાખી અને સવારે તમે જોશો ને તો બધું પાણી કાઢી નાખવાનું, તો તમને આવો એક લોટ મળશે. આ લોટમાં છે ને તમારે પાણી નાખી અને પછી એને તમારે સ્ટીમ કરી દેવાનો છે, જેથી કરીને એ બરાબર રીતે સ્ટીમ થઈ જાય અને એ ઠરે પછી એને એક મશીનમાં ફિટ કરી અને એની મેગી છે તમારે નૂડલ્સ છે એ પાડી લેવાની છે. તો જો તમારે આટલી બધી લાંબી પ્રોસેસ ન કરવી હોય તો શિરાતાકી નૂડલ્સ છે એ મળે છે, જે સેમ આ પ્રોસેસથી બનાવેલા છે. તો અમે લોકો કાલે પ્લેનેડિયમ મોલમાં ગયા હતા, ત્યાં મને આ છે મેં નૂડલ્સનું પેકેટ બતાડું તો અમે લઈ આવ્યા છીએ. તો આજે આપણે જોશું કે નૂડલ્સ છે કઈ રીતે બને છે અને એ હેલ્ધી પણ છે, એટલે કોઈ પણ છે બાળકો પણ એ ખાઈ શકે અને આનાથી છે બીપી છે, શુગર છે એ પણ કંટ્રોલમાં રહે છે. તો આપણે સૌથી પહેલાં વાંચી લીધું કે આમાં શું કરવાનું છે. હજી હું પણ પહેલી વાર લાવી છું એટલે મને કંઈ ખબર નથી કે આ કઈ રીતે બનાવવાનું છે. તો આપણે છે આમાં લખ્યું છે કે તમારે આ નૂડલ્સનું પેકેટ કટ કરી અને આને નૂડલ્સને છે પાણીથી ખાલી વોશ કરી દેવાના છે. તો આપણે પેકેટ છે કટ કરી દીધું છે. તો એમાં છે ને બીજું આવું એક પાઉચ નીકળ્યું છે અને એમાં થોડુંક લિક્વિડ એવું ભરેલું છે અને આમાં કીધું છે કે નીચે તમારે કોઈ પણ જાળીવાળો ચાયણો હોય એ રાખી અને આને છે નૂડલ્સને વોશ કરી દેવાના છે. તો બરાબર રીતે તમે પાણી નાખી અને આ નૂડલ્સને છે પહેલાં વોશ કરી દેજો. નૂડલ્સ છે આ ચીકણા બિલકુલ નથી અને તૂટી જાય એવા પણ બિલકુલ નથી, એટલે તમે બરાબર રીતે આને વોશ છે કરી શકશો. અને તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ એવા નૂડલ્સ છે. અને હવે છે આપણે નૂડલ્સનો વઘાર કરવાનો છે. તો થોડું એવું માત્રામાં છે તમારે તેલ લઈ લેવાનું છે અને તેલ લીધા પછી છે આપણે અંદર નાખીશું લીલું લસણ. અત્યારે શિયાળો છે તો લીલું લસણ છે માર્કેટમાં ઘણા બધા માત્રામાં આવતું હોય છે, તો આપણે અહીંયા લીલા લસણનો યુઝ કર્યો છે. અને લસણથી છે નૂડલ્સનું ફ્લેવર છે એકદમ સારો એવો આવશે. તો ઓઇલમાં આપણે સૌથી પહેલાં લસણ એડ કરી દીધું છે. લસણ થોડું એવું ચડી જાય એટલે આપણે છે એની અંદર એડ કરવાના છે ગાજર, કેમ કે ગાજરને છે ચડવામાં થોડી એવી વાર લાગે છે, એટલે આપણે એડ કરી દીધા છે ગાજર. ને ગાજર એડ કરી અને આપણે લસણ અને ગાજર બંનેને મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને લસણ છે એ બળી ન જાય. હવે છે આપણે એની અંદર એડ કરવાના છે બીન્સ, કેમ કે બીન્સને પણ છે ચડવામાં વાર લાગતી હોય છે. અને આ બધું જે સબ્જી છે એ આપણે વધારેમાં વધારે છે 3 મિનિટ જેવું જ ચડવા દેવાનું છે, 3 થી 4 મિનિટ. એનાથી વધારે છે આપણે આને ચડવા નથી દેવાનું. થોડુંક એવું કાચું હોય છે, આ બહુ તમારે પકાવવા નથી દેવાનું. જો તમે પકાવી દેશો બહુ તો નૂડલ્સમાં છે મજા નહીં આવે. થોડુંક કાચું એવું શેલો ફ્રાય જ કરવાનું છે. તો આપણે છે એમાં ગાજર અને કેપ્સિકમ પહેલાં એડ કરી દીધા અને 1 મિનિટ જેવું છે આપણે એને ચડવા દીધા, એટલે થોડાક એવા ચડી ગયા છે. અને હવે છે આપણે એની અંદર બધા જ કલરના છે કેપ્સિકમ જે આવે છે યલો, ગ્રીન અને રેડ, એ બધા હું છે માર્કેટમાંથી લઈ આવી હતી અને બેઠા બેઠા આજ સવારે જ તે બધું કટ કરી દીધું હતું. અને આને છે ને આવી રીતના નૂડલ્સના શેપમાં થોડા કટ કરવાના, એટલે આંખને જો જોવામાં મજા આવે ને કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ડીશ છે, ફૂડ છે, એ આંખને ગમે ને તો પછી આપણી જીભને ગમે. પહેલાં આંખ જોવે પછી જીભને સ્વાદ આવે ને પછી આપણને એમ થાય કે વાહ આજે આપણે કંઈક નવું કંઈક ફૂડ ખાધું.
તો આને છે આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે અને 2 મિનિટ જેવું છે આને હું ઢાંકણ ઢાંકી અને સાવ એકદમ ધીમા ગેસે છે ચડવા દેવાનું છે. અને આ ચડી જાય પછી છે આપણે એની અંદર જે કાંઈ નૂડલ્સ વોશ કરીને રાખી હતી એને આપણે તરત જ તે છે એડ કરી દેવાની છે. અને આ નૂડલ્સ છે તમે ગરમ કરશો તો ચોંટી જશે તવલામાં અને તૂટી જશે, એવું બિલકુલ થતું નથી. આ નૂડલ્સ છે એકદમ છૂટી અને મસ્ત રહે છે. તો આપણે છે આની અંદર તલ પણ એડ કરી દીધા છે, કેમ કે મેં આ પેકેટની પાછળ જોયું ને તેમાં તલ દોરેલા હતા એટલે મેં કીધું થોડા તલ પણ આપણે એડ કરીએ. ચીલી સોસ અને ટોમેટો સોસ બંનેનું મિક્સ કરીને મેં એક નવો સોસ બનાવ્યો છે, ઘરે જ બનાવ્યો છે, એટલે એ સ્પેશિયલી આ નૂડલ્સ માટે બનાવેલો છે. તો એ મેં છે સોસ છે એડ કરી દીધો છે, હોમમેડ સોસ છે. જો તમારે પણ આની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો, હું જલ્દી જ આના ઉપર પણ વિડીયો બનાવીશ, કેમ કે અત્યારે ટમેટા છે એ ઘણા બધા આવે છે તો અત્યારે તમે છે સોસ ઘણો બધો બનાવીને સ્ટોર કરી શકો અને ખાઈ પણ શકો. ઘરે બનાવેલો સોસ છે અરાઉન્ડ 15 થી 20 દિવસ તો સારો રહે જ છે. હવે છે આપણે એની અંદર મીઠું નાખી દેવાનું છે. મીઠુંમાં તમારે શું કરવાનું છે, આ શાકનું પણ મીઠું નાખવાનું છે, સાથે આ નૂડલ્સનું પણ મીઠું નાખવાનું છે, કેમ કે નૂડલ્સ છે ને એકદમ મોળી આવે છે. તો આપણે છે બધું જ પાણી છે ચાળી અને પછી નૂડલ્સને નાખવાનું છે. આ જાળીમાં છે ને થોડું પાણી રહી ગયું હતું એટલા માટે મેં ફરીવાર છે જાણીને આમાં આડીઅવળી કરી અને બધું પાણી નિતારી લીધું છે. અને હવે આપણે છે આને નૂડલ્સને મિક્સ કરી દેવાના છે. જાપનીઝ લોકો કેવું કરે છે, ચાઇનાવાળાની બધા 2 સ્ટીક રાખે છે અને એ ચોપસ્ટિકથી આને બધું મિક્સ કરે છે, પણ અત્યારે મારી પાસે ચોપસ્ટિક તો નથી એટલે મેં 2 છે આપણે ઢોસા ઉઠલાવાના જે તવેથા હોય છે એનાથી મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ એવી નૂડલ્સ છે એ બનીને રેડી થઈ ગઈ છે. આપણે કોઈ કોરિયન ડિશ ખાતા હોય ને એવું લાગે. તો આ રેડી છે નૂડલ્સ. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો બાઉલમાં છે મેં કાઢી લીધા છે. આ એક પેકેટમાંથી છે ને એક મોટો બાઉલ બને છે, જેમાંથી તમે 2 લોકો જો હોય ને ઘરમાં તો આરામથી છે એક ટાઈમ જમી શકે છે. થોડું એવું નૂડલ્સ ખાવ ને ત્યાં પેટ ભરાઈ જાય, અડધો બાઉલ ખાવ ને, કેમ કે આમાં ઘણું બધું વેજીટેબલ પણ આવે છે. તો ચોક્કસથી છે ને આ નૂડલ્સ એકવાર ટ્રાય કરવા જેવું છે. આનાથી બીપી શુગર પણ કંટ્રોલમાં રહે છે અને સાથે બીન્સ છે, બધા કેપ્સિકમ આવે છે એટલે પણ સારું છે. હવે ઉપરથી છે આપણે લીલું લસણ અને સાથે છે તલથી ગાર્નિશિંગ કરશું. અને હવે આપણે જમવા માટે છે એકદમ રેડી થઈ ગયા છે નૂડલ્સ. તો સૌથી પહેલાં આપણે ભગવાનને થાળ હું રોજ ધરાવું છું એટલે આજે ભગવાનને મેં નવું જમવાનું આપ્યું છે, કોરિયન ચાઇનીઝ નૂડલ્સ. ભગવાન ટ્રાય કરો અને પછી જમીએ આપણે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.